રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજશે. કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય. વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા. રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી હશે સરદાર યાત્રા. સરદાર પટેલ સાથે સંકળાયેલ બારડોલી, કરમસદ, નડિયાદ સહિતની જગ્યાઓ પર વિશેષ કાર્યક્રમો કરાશે. રાજ્યમાં થઈ રહેલ ડિમોલિશન અંગે કોંગ્રેસ દેખાવો કરશે. નોટિસ વગર તોડાઈ રહેલ ડિમોલિશન અંગે વિરોધ નોંધાવશે. એકતરફી નિર્ણય કરી નાગરિકોને બેઘર કરવાના નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરશે. જ્યાં નોટિસ વગર ડિમોલિશન થશે ત્યાં પહોંચી કોંગ્રેસ દેખાવો કરશે. રાષ્ટ્રીય અધિવેશન એપ્રિલ મહિનાની અંદર ગુજરાતની પસંદગી જે કરવામાં આવે ગાંધી સરદારની ભૂમિ પર જ્યારે આ રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય એને માટે અમને રાષ્ટ્રીય નેતૃત્વે ગુજરાત કોંગ્રેસને આ તક આપી છે તે બદલ અમે એમનો ધન્યવાદ અદા કરીએ છીએ. આપ સમગ્ર રીતે આજની બેઠકની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઈને અન્ય પાસાઓ અને આગામી કાર્યક્રમોની સારી રીતે વાતચીત થઈ હતી અને તમામ વરિષ્ઠ આગેવાનોએ સૂચન કર્યા હતા. જ્યારે અખંડ ભારતના નિર્માતા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાતથી આવે એ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભેર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ લઈને તમામ જગ્યાએ યાત્રા, જનજાગૃતિ અભિયાન, સરદાર સાહેબના મૂલ્યો, સરદાર સાહેબના વિચારોનો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે. સાથોસાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના લોકોને, નાના લોકોને બેઘર કરવા માટે કોઈ પણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ ન મળે અને માત્ર ને માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને બેઘર કરી રહી છે, આ નાગરિકો કડકડતી ઠંડીની અંદર એમના બાળકો, મહિલાઓ અને ખાસ કરીને બુઝુર્ગોને જે તકલીફ પડી રહી છે ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં આજ બેઠકમાં આવ્યું હતું. સાથોસાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી રહેતા લોકોને જ્યારે એમનું દબાણ દૂર કરવા માંગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.